આપણે જે લાઇટ, પંખો કે ફોન ચાર્જર રોજ વાપરીએ છીએ એ બધી વીજળી આપણા સુધી સુરક્ષિત રીતે કઈ રીતે પહોંચે છે? ક્યારે વિચાર્યું છે? વેલ, એની પાછળ એક આખો અદૃશ્ય હીરો છે જેનું નામ છે સ્વિચ ગિયર. તો ચાલો આજે આ સ્વિચ ગિયર શું છે અને એની એવી રીતે કઈ તપાસ થાય છે જે આપણને બધાને સેફ રાખે છે એના વિશે જાણીએ. આ જે દેખાય છે ને એ કોઈ સાધારણ મેટલ બોક્સ નથી. આની અંદર એટલી બધી તાકાત છે કે આખા શહેરને વીજળી મળી રહે. પણ જ્યાં આટલી બધી શક્તિ હોય ત્યાં એટલું જ મોટું જોખમ પણ હોય, બરાબર ને? એટલે જ આ ચેકલિસ્ટ બહુ જ જરૂરી છે. એ ખાતરી કરે છે કે જે આપણો રક્ષક છે એ પોતે જ આપણા માટે ખતરો ના બની જાય. તો આ જે ગાર્ડિયન છે એનું નામ છે સ્વિચ ગિયર, આપણા પાવર ગ્રીડનો સાચો રક્ષક. પણ આ કરે છે શું અને આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે? ચાલો એને બરાબર સમજીએ. સ્વિચ ગિયરને પાવર ગ્રીડનો બ્રેન કે કમાન્ડ સેન્ટર કહી શકો. એના મુખ્યત્વે બે કામ છે. પહેલું, ધારો કે ક્યાંક રિપેરિંગ કરવું છે તો એ ભાગનો પાવર સેફલી બંધ કરી દેવાનું. અને બીજું જે બહુ જ અગત્યનું છે, જો ક્યાંક શોર્ટ સર્કિટ જેવો કોઈ મોટો ફોલ્ટ થાય તો 1 સેકન્ડમાં પાવર કટ કરીને મોટી દુર્ઘટના થતી રોકી લેવાનું. એટલે જ આ સ્વિચ ગિયર છે ને એ પાવર સપ્લાયની આખી ચેઇનની સૌથી મજબૂત અને સૌથી ઇમ્પોર્ટન્ટ કડી છે. જો આ એક કડી પણ નબળી પડી જાય તો સમજી લો કે આખી પાવર સિસ્ટમ ખતરામાં આવી શકે છે. તો સવાલ એ ઊભો થાય છે કે આટલું પાવરફુલ મશીન આપણો રક્ષક જ બની રહે, ભૂલથી પણ દુશ્મન ના બને, એની ખાતરી કઈ રીતે કરવી? વેલ, એનો જવાબ છે એની ઇન્સ્પેક્શન પ્રોસેસમાં. ચાલો હવે એના પર જ નજર કરીએ. તો ઇન્સ્પેક્શનનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સ્ટેપ છે આઇડેન્ટિટી ચેક. એટલે કે જે મશીન સામે છે શું એ ખરેખર એ જ છે જે અહીંયા હોવું જોઈએ? કોઈપણ જાતનું ટેસ્ટિંગ શરૂ કરતા પહેલા આ સવાલનો પાક્કો જવાબ મળવા જ જોઈએ. આ છે ને બિલકુલ મશીનનો પાસપોર્ટ ચેક કરવા જેવું છે. કોઈપણ ટેસ્ટ શરૂ કરીએ એ પહેલાં એ પાક્કું કરવું પડે કે મશીન જે હોવાનો દાવો કરે છે એ ખરેખર એ જ છે. આ જે પ્રોસેસ છે ને એને જ કહેવાય છે નેમ પ્લેટ વેરિફિકેશન. અને આ વેરિફિકેશન 5 સ્ટેપમાં થાય છે. સૌથી પહેલાં બનાવનાર કોણ છે એની બધી વિગતો, નામ, ટ્રેડમાર્ક બધું ચેક થાય છે. પછી આવે છે એના ટેકનિકલ રેટિંગ્સ, મતલબ કે એનો વોલ્ટેજ, કરંટ, શોર્ટ સર્કિટ કેપેસિટી આ બધું આપણી સિસ્ટમ પ્રમાણે છે કે નહીં. ત્રીજું, ખાલી બહારથી નહીં, અંદરના જે પાર્ટ્સ છે જેમ કે સર્કિટ બ્રેકર એ પણ સાચા રેટિંગના છે કે નહીં એ જોવાય છે. ચોથું સ્ટેપ છે સિરિયલ નંબર મેચિંગ. પ્રોજેક્ટના ડોક્યુમેન્ટ્સમાં જે નંબર લખ્યો હોય એ જ મશીન પર હોવો જોઈએ. અને છેલ્લે પાંચમું અને સૌથી ક્રિટિકલ, શું આ મશીન આઈઇસી જેવા ઇન્ટરનેશનલ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સને ફોલો કરે છે? આ 5 સ્ટેપ જ્યારે પાસ થાય ને ત્યારે જ પક્કું થાય કે સિસ્ટમમાં કોઈ ખોટું મશીન નથી લાગી ગયું. ઓકે, તો હવે આપણને ખબર છે કે મશીન તો સાચું છે. હવે વારો છે એના સેફ્ટી લોક્સ ચેક કરવાનો. આ એવા મિકેનિઝમ્સ છે જે આપણી એટલે કે માણસોની ભૂલોથી થતી દુર્ઘટનાઓને રોકવા માટે જ બનાવવામાં આવ્યા છે. જોઈએ આ કામ કઈ રીતે કરે છે. આને સમજવા માટે સૌથી સહેલું ઉદાહરણ છે આપણી ગાડીનું. ખબર છે ને, ગાડી જ્યાં સુધી પાર્ક ગિયરમાં ના હોય ત્યાં સુધી ચાલુ જ નથી થતી. બસ આ એક સેફ્ટી લોક છે. સ્વિચ ગિયરમાં પણ બિલકુલ આવા જ ફિઝિકલ લોક્સ હોય છે જેને કહેવાય છે મિકેનિકલ ઇન્ટરલોક. અને એનું કામ બસ એક જ છે, કોઈ પણ બે ખતરનાક કામ એકસાથે થતા રોકવા. અને આ ઇન્ટરલોકનું ચેકિંગ બહુ જ સિરિયસલી કરવામાં આવે છે. ઇન્સ્પેક્ટર્સ જાણી જોઈને ખોટા ઓપરેશન કરવાની કોશિશ કરે છે એ જોવા માટે કે આ લોક્સ એને રોકે છે કે નહીં. એ લોકો દરવાજા અને શટર કેટલા મજબૂત છે એ ચેક કરે છે, ક્યાંય કાટ લાગ્યો છે કે કોઈ ડેમેજ છે એ બધું શોધે છે. અને હા, સૌથી ઇમ્પોર્ટન્ટ, બહાર જે ઓપન, ક્લોઝડ કે અર્થના ઇન્ડિકેટર્સ દેખાય છે, શું મશીનની અંદરની હાલત પણ એ જ છે? આ બધી નાની લાગતી વસ્તુઓ જ છે જે મોટી દુર્ઘટનાઓને ટાળે છે. તો સવાલ એ થાય કે આટલી બધી માથાકૂટ શા માટે? આટલી ઊંડી તપાસનું સાચું મહત્વ શું છે? ચાલો જોઈએ કે એનું પરિણામ શું આવે છે. જુઓ, ફરક એકદમ સાફ છે. જો ઇન્સ્પેક્શન ફેલ થાય તો એનો મતલબ છે કે ખતરનાક ઓપરેશન્સ, મશીનરી ફેલ થવાનો ડર અને ગમે ત્યારે પાવર જતો રહેવાનું જોખમ. પણ જો ઇન્સ્પેક્શન પાસ થાય તો એનો મતલબ છે સેફ્ટી, બધા નિયમોનું પાલન અને એકદમ ભરોસાપાત્ર પાવર સિસ્ટમ. એટલે જ કહીએ છીએ કે આ ખાલી એક ચેકલિસ્ટ નથી, આ સેફ્ટીની ગેરંટી છે. તો આ જ એ આખી ઝીણવટભરી પ્રોસેસ છે જે એક અત્યંત શક્તિશાળી મશીનને આપણા ભરોસાપાત્ર રક્ષકમાં બદલી નાખે છે.
અને આ જ એ વસ્તુ છે જે પાક્કું કરે છે કે જે ટેકનોલોજી આપણને પાવર આપે છે એ જ ટેકનોલોજી આપણું રક્ષણ પણ કરે. અને આ બધું આપણને એક બહુ જ મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે. વિચારો, આ સ્વિચગિયરની જેમ જ એવી બીજી કેટલી બધી અદૃશ્ય સિસ્ટમ્સ અને પ્રોસેસ હશે જે પડદા પાછળ રહીને આપણી આ મોડર્ન દુનિયાને રોજ સેફ રાખતી હશે? ક્યારેક આના પર વિચારવા જેવું ખરું નહીં?